મસ્ત કપડાં પહેર્યા છે તમે આજે. થેન્ક યુ. સરસ દેખાવ છો. મારી સાડી છે. ક્યારે જોઈ નહીં હોય ને તમે? શું છે આ? ચા. તને ચા લઈને આવવાનું કોણે કહ્યું? હે? કોણે કહ્યું એટલે તમારે ચા નથી પીવી? નથી પીવી મારે તારા હાથની ચા. અને આમ પણ તારી જેવી મનહૂસ વ્યક્તિના હાથની ચા પીને મારે શું મરી જવું છે? હે? ના 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 ના, મારા એટલા ખરાબ દિવસો નથી આવ્યા. કવિતા, તું એક કામ કર, તું સરસ મજાની ચા બનાવીને લઈને આવ. આપે ને કપ, આપે ને કપ. ચા નાખી દેજે, જેટલી ચા બનાવેલી હોય ને આને બધી નાખી દેજે. પ્રેમથી બનાવજે. શું છે આ બધું કહેશો મને? શું વાક હતો મારો? આવી રીતે આ કામવાળીની સામે મને બોલવાની શું જરૂર હતી? તો શું કહું તને, મનુષ્ય જ છે, અભાગણી છે તું. જે દિવસથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે, મારા કોઈ સારા કામ નથી થયા. હા, તું આવી અને મારી પનોતી બેસી ગઈ. જેમ કે કામ ધંધો નથી ચાલતો મારો સરખો. આ જે દિવસથી લગ્ન કર્યા ને એ દિવસથી બધા ધંધા ચોપટ થયા છે. ભાઈ, કમાવા તમે જાઓ છો, કામ તમે કરો છો, તમે મને શું કામ દોષી ગણો છો તમે? કારણ કે તું છે જેવી, તું છે જેવી. તારા પગલા પડ્યા ને એ દિવસથી કોઈ કામ સારું થયું નથી. અમારા ઘરમાં પણ કોઈને પણ સરખી રીતે બેસવા નથી દેતી. જ્યારે હોય ત્યારે બસ આવીને સલાહ શિખામણ ઠોક્યા કરે છે. અરે મજબૂરી છે મારી કે લગ્ન કર્યા પછી તને પાલવવી પડે છે. અને આમ પણ મારા બાપા છે ને, અમારા બાપાએ શરત કરી હતી મારી સાથે કે હું લગ્ન કરી લઉં તો જ મને બિઝનેસ સોંપશે. એટલા માટે જ મજબૂરીમાં તારી સાથે લગ્ન કર્યા. બસ એ જ મારી લાઈફની સૌથી મોટી ભૂલ. મેં તારા જેવી છોકરીને લગ્ન કરીને આ ઘરમાં સ્થાન આપ્યું. શું તમે છે ને વગર કારણનો મારા પર ગુસ્સો કરી રહ્યા છો? તો ના કરું ગુસ્સો તારા ઉપર? હે, ના કરું? તું પણ એવું જ ઈચ્છે છે ને કે હું તારા ઉપર ગુસ્સો ના કરું? તો એક કામ કર, આ ઘરનો દરવાજો દેખાય છે, જા તારો સામાન પેક કર અને જલ્દીથી આ ઘર છોડીને નીકળી જા. આ ઘરમાંથી બહાર જા. ક્યાં જાઉં? તમારી સાથે લગ્ન થયા છે માર, હું આ ઘર છોડીને જતી રહું? શું કામ? હું ક્યાંય નથી જવાની. અને વાત એવી કઈ મોટી પણ નથી કે તમે મને આવી રીતે ઘરમાંથી જવાનું કહો છો. મેં કહ્યું ને તને, મારે તારી સાથે કોઈ ખોટી લમણાજી કરવાની થતી નથી. અને આમ પણ તારે આ ઘર છોડીને જવું નથી. હું જેવી રીતે રહું છું એવી રીતે મને રહેવા દેવું નથી. તો પછી શું કામ ને વારા ઘડી આવીને ઠોક્યા કરે છે? કહ્યું ને મેં તને કે તારી કોઈ પણ વાત ક્યારેય સાંભળવાનું નથી. અને આ જે તારા ફાલતુના બધા બકવાસો છે ને, એનાથી મને ક્યારેય કોઈ વાતનો ફરક પડવાનો નથી. માટે જા, ખોટે ખોટો મારો ટાઈમ ના બગાડ. નીકળ અહીંયાથી, જા. જાને હવે. કવિતા, ચા રેડી હોય તો લઈને આવજે. રાહ જોઉં છું તારી. શું કહું છું, તારા મામાના ઘરે જવા પેલો પ્રસંગ છે ત્યાં ક્યારે જવું છે? 2 દિવસ અગાઉ જઈશું. મારી મામીનો ફોન તો આવ્યો હતો કે થોડા દિવસ વહેલા આવો ભાણીબેન, પણ હવે તમને કંઈ કામમાંથી ફુરસત મળશે ને અને ભેગું થશે ને. કાંઈ વાંધો નહીં, તારે જ્યારે જવું હોય ને ત્યારે કહેજે નહીં, હું એક દિવસ રજા મૂકી દઈશ. મમ્મી, સારું થયું તમે લોકો અહીંયા જ મળી ગયા. ઉડતો ઉડતો કેમ આવ્યો? વાત જ એવી છે કે સાંભળીને તમે લોકો પણ ઉડવા જ લાગશો. લોટરી લાગી ગઈ કે શું? લોટરી કરતાય બમ્પર ઇનામ લાગ્યું છે એમ જ સમજો મમ્મી. એ ભાઈ, આમ લોટરી ને બમ્પર ઇનામ ને આવી બધી ગોળ ગોળ વાતો શું કામ કરે છે? હે, છે શું એ કે નહીં? વાત જાણે એવી છે કે આપણા ઘરની આ કામવાળી છે ને, કવિતા, હકીકતમાં કવિતા એ કરોડપતિ બાપની દીકરી છે. હા, શું વાત કરે છે તું? મેં સાચી વાત કરું છું. અરે એના મોઢા ઉપરથી તો એવું કશું લાગતું નથી. લાગતું નથી. બાકી છે ને, આ કવિતાના મમ્મી પપ્પા મર્યા હતા ને, એ પહેલા એમણે એક વિલ લખી હતી. અને વિલની અંદર સાફ શબ્દોમાં લખ્યું છે કે જ્યારે કવિતા 21 વર્ષની થાય ને એ પછી એને વિલની રકમ મળશે. તમને ખબર છે વિલમાં કેટલી રકમ સામેલ છે?
1.5 કરોડ રૂપિયા મતલબ મમ્મી સમજો કે કરોડપતિ તો બાકી છે. હા તો સારું ને, એમાં શું છે? એ દીકરીએ આટલો સમય વેતરા તો કર્યા જ છે ઘરના કામ કરીને, તો 1.5 કરોડ રૂપિયા હવે એને મળે તો એની જિંદગી એમાં નીકળી જાય. બીજું હોય શું? કોઈ સારા ઘરનો છોકરો મળી જાય અને લગ્ન કરીને પોતાનું ગુજરાન ચલાવી લે. અને એના વિશે જ વાત કરવી હતી. મારી વાત સાંભળ પહેલા. હા. આ તારી બધી વાત અમે સાંભળી લીધી કે કવિતાના પપ્પાએ આવી વ્હીલ બનાવી છે અને કરોડપતિ બની જશે, પણ તું આટલો બધો હવામાં હું કામ ઉછળે છે એનાથી? મારે તમને એકચ્યુઅલી એ જ કેવું છે કે આમ કવિતા કેવી લાગે છે તમને? છોકરી સારી અને સંસ્કારી છે. તો પછી મારા લગ્નનું ગોઠવી નાખીએ એની સાથે. એ મૂરખ, તું શું બોલે છે? એનું ભાન છે તને? તારા પોતાના લગ્ન થઈ ગયા છે? હા મમ્મી, આ નેહાના પપ્પાએ શું આપ્યું છે આપણને? અરે ગરીબ બાપ હતા એના, કાંઈ આપ્યું નથી. અને ઉપરથી નેહા તો મને જરાય ગમતી નથી. તો પહેલા શું કામ લગ્નની આ પાડી? હા, હવે ખબર પડી કે કામવાળી પાસે પૈસા વધારે છે તો તારે હવે એની સાથે લગ્ન કરવા છે? આ ઢીંગલી પોતિયાના ખેલ છે. હવે આજે આની પાસે 1.5 કરોડ રૂપિયા છે તો કાલે એનાથી કોઈક સારું આવી ગયું કે હું 2.5 કરોડ કે 3 કરોડ આપીશ તો તું એને પણ ફેરવી નાખીશ ને? પૈસા મહત્વના છે આ સમય પ્રમાણે. બાકી બધું તો શું છે? એ તો પૈસા આપતા ખરીદીને મેળવી શકાય. જો પપ્પા પૈસા ના મળી શકે આપણને અને બીજી વાર આવો મોકોય નહીં મળે. સમજો, જરા પ્રેક્ટિકલ વિચાર કરો. એ તું મને સમજાવવાનું રવા દે. આ બધા છે ને, આ બધા કતકડા તારા મગજમાં આવ્યા ને, એ બધા કાઢી નાખ ભૂસા મગજમાંથી. મને ગમે છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. અમને નથી ગમતી અને અમે એના લગ્ન તારી સાથે ક્યારેય નહીં થવા દઈએ. તો ઠીક છે, હું નેહાને છૂટાછેડા આપી દઈશ. પણ નેહા તો તને છૂટાછેડા આપવી જોઈએ ને. એક પત્ની જ્યાં સુધી પતિને છૂટાછેડા ન આપી શકે ત્યાં સુધી પતિ બીજી પત્નીને પત્ની ન માની શકે, ન લગ્ન કરી શકે, ન કઈ થઈ શકે. કદાચ મમ્મી 10-20 લાખ રૂપિયાના મોઢા ઉપર મારીશ ને તો ગમે ત્યાંથી સાઈન કરી દેશે. અને મારો ત્રાસ પણ કઈ ઓછો સહન નથી કરતી બિચારી, એટલે મારાથી છૂટવા માટે સૌથી પહેલા એ જ પ્રયત્ન કરશે. ખાનદાની વ્યક્તિ હોય ને એને રૂપિયા સાથે કંઈ જ લેવા દેવા ન હોય. અને બીજી વાત એ કે જે દીકરીને પોતાના બાપની ઇજ્જતની પડી હોય ને એ કદાચ એના પતિના હાથને મોત સ્વીકાર કરે પણ ઉમરો ઓળંગવાનું તો નહીં જ. હા, એટલે આ બધા સપના જોવાનું રહેવા દે અને અહીંયાથી જા. તારી વાહિયાત વાતો સાંભળવાનો મને જરાય ટાઈમ નથી. જતો રહીશ અહીંયાથી પણ અને આ ઘરમાંથી પણ. બસ એકવાર લગ્ન થાય એટલી વાર છે. હા, જવાબ એ આપી મૂરખ. દીધો તમે. ઉડવા દો ને. જે વધારે પડતા ઉડે છે ને એની પાખો કપાતા વાર નથી લાગતી અને આનો પણ એક દિવસ એ જ હાલ થશે. લા 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 લા. હાય, શું કરો છો? કંઈ નહીં, બસ જમવાનું થઈ ગયું. આ સાફ સૂફ કરતી હતી. શું થયું? કંઈ કામ હતું? ના ના, કંઈ કામ નહોતું, હું તો બસ પાણી પીવા આવ્યો હતો. સારું. એક સવાલ પૂછું તમને? ખોટું તો નહીં લાગે ને? ના શેઠ, પૂછો ને, શું થયું? હા, તમે કરોડપતિ બાપના દીકરી છો, છતાં પણ તમે આવા બધા કામ કરો છો. હા શેઠ, એમાં એવું છે ને કે મારા પપ્પાની મિલકત જ્યાં સુધી કાનૂની રૂપે મારી નહીં થઈ જાય ત્યાં સુધી તો મારી પાસે કંઈ જ નથી ને, એટલે આ કામ કરવા સિવાય કોઈ છૂટકો જ નથી. પછી શું વિચાર કર્યો છે? મતલબ કે પૈસા આવી જાય પછી આગળ તમારું ફ્યુચર, લગ્ન કરવા કે એવું કંઈ? હા, હવે આગળ તો પછી શું, લગ્ન તો કરવાના જ છે ને. એટલે આમ મેં હજી એવું કંઈ વિચાર્યું નથી. એ એકવાર બધું થઈ જાય પછી જો મને સારો છોકરો મળી જશે. છે જ, સારો છોકરો છે જ. અચ્છા. પણ તમે નજર નથી ફેરવી રહ્યા. હા એવું છે. એટલે તમે કોના વિશે વાત કરો છો? હું ઓળખું છું એને? હા, બહુ સારી રીતે ઓળખો છો, ઘણા સમયથી ઓળખો છો.
પણ એવું તો મને કોઈ યાદ નથી આવતું. હું તો તમારા ઘરમાં જ રહું છું. અને હું કેવું લાગુ તમને? શેઠ, એટલે તમે શું કહેવા માંગો છો? લગ્ન કરવા માટે મતલબ કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શેઠ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? જુઓ, તમે તમારા લગ્ન થઈ ચૂક્યા છે. નેહા ભાભી જોડે તમારા લગ્ન થઈ ગયા છે. એ તમારી પત્ની છે અને તમે... શેની નેહા? આ નેહા મને ગમતી જ નથી. પરાણે લગ્ન કરાવ્યા છે. અમારા પપ્પા હાથ ધોઈને મારી પાછળ પડ્યા હતા. આ નેહા નામનું છે ને, છવા દો ને, મારે શું કહેવું? હે, આ ગતકડું પધરાવી દીધું છે. બાકી ત્રાસી ગયું છું, કંટાળી ગયું છું. એની સાથે રહેવામાં કોઈ મજા નથી મને. અને તો બસ તમારી જેવી સારી, સંસ્કારી અને ભોળી સ્ત્રી જો મળતી હોય તો હું તમારી સાથે ફરી પાછા લગ્ન કરીશ. શેઠ, જુઓ, મને એવું લાગે છે કે તમારે થોડી મર્યાદામાં રહેવું જોઈએ. અરે જો, ચિંતા ના કરો. તમારી પાસે પૈસા હશે, 1.5 કરોડ રૂપિયા. પૈસા લઈને આપણે અલગ રહેવા જતા રહીશું. આપણી રીતે પર્સનલ કોઈ બિઝનેસ શરૂ કરીશું, મોટું એમ્પાયર બનાવીશું અને મારા મમ્મી પપ્પા સમાજ આ બધાથી દૂર રહીશું. મને કોઈનાથી કંઈ પણ જાતનો ફરક પડતો નથી. કેવો લાગ્યો આઈડિયા? હે ભગવાન, લાગે છે આ શેઠ તો મારી મિલકત પાછળ પડ્યા છે. એટલે આ મારી મિલકતને લીધે મને પ્રેમ કરવાનું નાટક કરે છે. હો, હેલો. શું વિચાર કર્યો પછી? હા, સમજુ ને હું તમારી. હા, જોઈને હવે એમાં શું વિચાર કરવાનો હોય? મારી પાસે પણ પૈસા બધું હતું જ અત્યાર સુધી. અમે છે ને તમને કામ આપ્યું છે, એટલે તમે ના તો કહી જ નહીં શકો. હા, હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ. આ ફાઇનલ નિર્ણય છે. સારું, પણ મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. આપ્યો. થોડો નહીં, તમને જેટલો જોઈએ ને એટલો સમય આપ્યો. હું તમને વિચારીને કહીશ. વાંધો નહીં. પીશો? ના. મને તો આપણા દીકરાની ચિંતા થાય છે. હા, આવું એનું મગજ કેવી રીતે દોડી શકે? એની પત્ની હોવા છતાં એને કામવાળી ગમે છે, અને એ પણ માત્ર 1.5 કરોડ રૂપિયા માટે. અને હવે એને એની સાથે લગ્ન કરવા છે. હા, તો કેવી રીતે બની શકે? એના વિચારો તદ્દન વાહિયાત છે. અને એના વિચારોનો અમલ જો કરશે ને તો એને તો કાંઈ નથી. એને તો શું છે, સમાજના લોકો આપણને મેણા મારશે. કે એના મા બાપ એને સમજાવી નહીં શક્યા હોય કે દીકરો આવું પગલું ભરે છે તો કાંઈ નહીં કીધું હોય. સમાજને થોડી ખબર છે કે દીકરા કે દીકરીના દરેક ખોટા કરેલા વિચારમાં કે ખોટા કરેલા નિર્ણયમાં ક્યારેય મા બાપ સાથ નથી આપતા. અને બીજું બધું તો ઘરે ગયું, એણે એક પણ વખત નેહા વહુનો વિચાર પણ ન કર્યો કે એ વ્યક્તિ ઉપર શું વીતશે. અને આમ પણ નેહા ખાનદાની અને સંસ્કારી દીકરી કહેવાય કે આ બધી ખબર હોવા છતાં પણ એ પોતાના પપ્પાના ઘરે જવાનું બોલી પણ નથી. તને તો ખબર છે, મારો બચપનનો મિત્ર પ્રકાશની દીકરી છે. જ્યારે પ્રકાશને આ વાતની ખબર પડશે તો એની સામે હું નજર કઈ રીતે મિલાવી શકીશ? શું જવાબ આપીશ એને હું? આ બધા વિચાર આપણને આવે છે, પણ આમાંથી 1% વિચાર જો આપણા દીકરાને આવે ને તો આ બધું જ થતું ત્યાં અટકી જાય એમ છે. પણ કોણ સમજાવે એને? એના મગજમાં તો બસ 1.5 કરોડ રૂપિયાનું ભૂત ભરાઈ ગયું છે. આજે કામા ખોટા હોય ને એના મગજમાં આવા જ વિચારો આવે. સાલા નાલાયકને હું ક્યારનો કે દિવસનો સમજાવું છું તું ધંધે લાગ. પણ નહીં, એને તો શોર્ટકટ ગોતવો હતો. આ એનો શોર્ટકટ છે. જ્યારે માણસ બધી બાજુથી હારી જાય છે ને ત્યારે ભગવાનને સોંપી દે છે કે તને સારું લાગે ને એમ કર.
અને આપણે આ વાતમાં પણ એવું જ છે. આપણે ભગવાન ભરોસે જ મૂકી દેવું જોઈએ. ભગવાન ભરોસો મૂકી દેવું જોઈએ? અરે કેવી વાત કરે છે? આપણે આપણા દીકરાને સમજાવવા જ પડશે. એનું આ પગલું યોગ્ય નથી જ. કોઈ પણ હિસાબે એને પાછો તો વાળવો જ પડશે. તમને જેમ સારું લાગે ને એમ કરો. એ તમારું 1% માન રાખે એવો નથી. હવે તો શું કરવું અને શું નહીં એના વિચારોથી જ આખું મગજ ભમી જાય છે. કંઈ કામ હતું તો હું આવી જતી. મારે તમારા બંનેનું કામ હતું. સારું થયું કે તમે બંને સાથે જ મળી ગયા. હા તો બોલ બેટા, શું કહેવું છે? મને છે ને એમનું વર્તન થોડું અજીબ લાગે છે. મારા હાથની કોઈ પણ વસ્તુ ખાતા નથી, મારી સાથે સરખી રીતે વાત નથી કરતા અને બોલાવતા પણ નથી. મમ્મી શું કામ આવું કરે છે? જ્યારે હોય ને ત્યારે બસ એક જ વાત કર્યા કરે છે કે તું આ ઘરમાંથી જતી રહે, તું આ ઘરમાંથી જતી રહે. મેં શું ગુનો કર્યો છે? ઘણી વખત એવું બનતું હોય છે બેટા કે આપણો કોઈ વાંક ન હોય, આપણો કોઈ ગુનો ન હોય ને, એમ છતાં પણ વગર ગુને બહુ મોટી સજા ભોગવવી પડતી હોય છે. પણ ઈશ્વર ઉપર ભરોસો રાખજે. જે થશે ને એ સારું થશે. તારી નીતિ સાચી છે, તારી નીતિમાં કોઈ ખોટ નથી, તો પછી કુદરત તારી સાથે ક્યારેય ખોટું નહીં થવા દે. અમે પણ અમારી નજરે બધું જોઈએ છે, પણ શું કરીએ? હાથ બંધાયેલા છે, નથી આ બાજુ જઈ શકતા કે નથી આ બાજુ જઈ શકતા. અને એ તારી ખાનદાની છે કે હજુ સુધી તે તારા પિયરમાં કોઈ વાત નથી કરી. આજે તારા પપ્પાનો ફોન સવારે તારા સસરા ઉપર આવ્યો હતો. એમની વાત ઉપરથી એવું કંઈ લાગ્યું નહીં કે તે કોઈ વાત કરી હોય. નથી કરી, કારણ કે હું એમને દુઃખી કરવા નથી માંગતી. પણ એક વાત છે, જો એમને મારી સાથે ન જ રહેવું હોય ને તો તું કંઈ નહીં બેટા, અમે લોકો તારી સાથે છીએ ને. આગળ તારું છે અને આજીવન તારું જ રહેશે. તું એક કામ કર, તું આરામ કર. હદ કરી છે આ છોકરાએ. ક્યાં ગયો છે? એટલો નપાવટ થતો જાય છે ને દિવસે ને દિવસે. મને તો એમ થાય છે કે આની કરતાં તો પાણો હોત ને તો સારું હતું. એ જમલ પધાર. વાહ, શું વાત છે ને? મેચિંગ પહેર્યું છે? હા, તારા પપ્પાએ કમસે કમ એની પત્નીનું તો મેચિંગ કર્યું છે, કામવાળીનું તો મેચિંગ નથી જ કર્યું ને. છતાંય કામવાળી સાથેનું મેચિંગ એ અલગ એ જ હોય નીચ છે. માણસોની નિશાની છે, ખાનદાની માણસોની નિશાની નથી. નીચ તો નીચ, મને શું ફરક પડે છે? મારે તો રૂપિયાથી મતલબ છે. એ રૂપિયા આવશે તો મારા મતલબ કે આપણા જ ઘરમાં આવવાના છે ને પપ્પા, સમજાવો ને મમ્મીને. નહીં બેટા, અમારે એવા રૂપિયાની કોઈ ભૂખ નથી. નથી જોઈતા અમારે એવા રૂપિયા. આ તારા મગજમાં જે વિચારો ઘૂમે છે ને એમાંથી તું વહેલાસર પાછો વળી જાય ને એમાં તારી ભલાઈ છે. પણ મને જરૂર છે પપ્પા, મને રૂપિયાની જરૂર છે. આમ પણ તમે આપીને મને શું આપ્યું છે? આ નાનકડું અમે સુઘર છે તમારું. મારા સપના જરા મોટા છે અને મોટા સપનાને પૂરા કરવા માટે આવું બધું કરવું જ પડે મમ્મી. મોટા સપના જોયા કોણે? મેં જોયા. હા, તો પૂરા તું કર. અને આમ પણ મા બાપ હંમેશા દીકરા કે દીકરીને ચાલતા શીખવાડે, ભણાવી ગણાવીને એને કાબિલ બનાવે કે કોઈક નોકરી કરે. એવું જરૂરી નથી હોતું કે રૂપિયા પણ મા બાપ જ લાવીને આપે. અને આ ચકલા ને ચકલી તો છે ને ખાલી માળો બનાવી આપે અને ઉડતા શીખવાડે. પછી એવું ના વિચારે કે આ ઝાડ ઉપર માળો કરું, પેલા ઝાડ ઉપર માળો કરું એટલે મારા છોકરાનું ભવિષ્ય આમ એને કશું કરવું જ ન પડે. માળા તો પક્ષી ઉડીને જાતે જ બનાવે છે, જ્યાં ત્યાંથી તણખલા ભેગા કરી. હા, તો મારો માળો પણ હું મારી જાતે બનાવી લઈશ ને. શું કામ ને માથાકૂટ કરો છો તમે મારી સાથે? પોતાનો માળો વીખીને અને
અને તું શું આને જિંદગી માને છે? કોઈની દીકરીને દુખી કરીને તું શું સુખી થવાનો છે? મારે ક્યાં કોઈને દુખી કરવા છે? તમે જાતે રહીને બધા દુખી થાવ છો ને દુખી કરો છો પોતાની જાતને. મેં તો સાફ શબ્દોમાં જ કહ્યું છે કે આને છૂટાછેડા આપીને પેલીની સાથે લગ્ન કરીશ. વાત થઈ ગઈ પૂરી. બસ તું જે છૂટાછેડાની વાત કરે છે ને એ કોઈ કાળે શક્ય નહીં બને. શું કામ નથી શક્યા? કારણ કે કવિતા સાથે તારા લગ્ન નહીં થાય. બાપ છો ને તો બાપ બનીને ઓકાતમાં રહેજો. અલા નાલાયક, ક્યાં સુધી પહોંચી ગયો તું? હે, ક્યાં સુધી તું પહોંચી ગયો? મેં લાફો માર્યો ને તમે. હા, તને માર્યો મેં લાફો. હવે લગ્ન કરીને બતાવીશ. લગ્ન કરીને પેલીને આ ઘરમાં લઈને આવીશ ને ત્યારે જોજો તમે. આ લાફાનો જવાબ તમને ના આપું ને તો કહેજો. મને શાંતિથી નથી સમજાવી શકતા. અરે આ નાલાયક કેટલા ઊંચા અવાજે બોલે છે. કવિતા, જી શેઠાણીજી બોલો, શું થયું? આ મહિનામાં કેટલા દિવસ? 2-3 દિવસ જ બાકી છે ને? હા, પણ વાંધો નહીં, તમે પગાર શાંતિથી આપશો તો ચાલશે. પણ હવે મને મારા ઘર માટે કામવાળીની જરૂર નથી. કેમ? આવું કેમ બોલો છો? હવે પગમાં દુખતું હતું ને એ સારું થઈ ગયું છે એટલે ઘરનું બધું કામ હું મારી જાતે કરી નાખીશ. તને પગાર કાલે આપી દઈશ. તું અત્યારે જઈ શકે છે. અરે પણ શેઠાણી, આમ અચાનક તો કંઈક તો એવું થયું હશે. તમે એકવાર મને ખુલીને વાત તો કરો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ? ભૂલ ન થાય ને એટલા માટે જ હું તને અહીંયાથી જવાનું કહું છું. અરે પણ શેઠાણીજી, જો જે છે એ મને સાફ શબ્દોમાં કહો. મને પણ ખબર તો પડે ને. જો હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે હું મારા દીકરાની વહુનું ઘર ભાંગવા માટે, સમજે છે ને હું શું કહેવા માંગુ છું? શેઠાણીજી, જુઓ, તમે જે વિચારો છો ને એવું જરાય નથી. આ શેઠજી મારી પાછળ પડી ગયા છે. એ જ્યારે પણ હું કામ કરતી હોઉં ત્યારે મારી આજુબાજુ બધી જ ભટક્યા કરે ખબર છે. છે મને. પણ એમાં મારો તો કોઈ દોષ નથી. મેં એમને કોઈ દિવસ નથી કહ્યું કે મારે એમની સાથે લગ્ન કરવા છે કે બીજું કંઈ પણ. જો એ મારો દીકરો છે પણ એની ફિતરતને હું બહુ સારી રીતના જાણું છું. અને કદાચ તું પણ આટલા વર્ષોથી અહીંયા નોકરી કરે છે, તું પણ જાણે છે કે એને કોઈ કામ ધંધો કરવો ગમતો નથી. બસ એને ગમે છે તો રૂપિયા કમાવાનો શોર્ટકટ. શેર બજારમાં રૂપિયા નાખવા, જુગાર રમવો, સટ્ટો રમવો, અને અત્યાર સુધી એમાં હાર્યો જ છે. પણ તારી સાથે લગ્ન કરવાનો ઈરાદો માત્ર ને માત્ર ખાલી એનો એટલો જ છે કે તારા પપ્પાએ મૂકેલી વીલ, 1.5 કરોડ રૂપિયા, એનાથી વધારે કંઈ જ નહીં. અને જ્યારે 1.5 કરોડ રૂપિયા એના હાથમાં આવી જશે તો જેવી અત્યારે નેહાની હાલત છે ને એનાથી પણ બદતર હાલત એ તારી કરશે. તારા રૂપિયા તારા હાથમાં નહીં રહે અને તું પાછી રોડે ચડીશ ને તારે આવી રીતે ઘરના કામ કરવા માટે ઠોકરો ખાવી પડશે. શેઠાણીજી, મને ખબર જ હતી. હા, બધી વસ્તુઓની મને ખબર હતી. પણ હું એમને કેવી રીતે વાત કરું મને એ નહોતું સમજાતું. જુઓ, આવું બધું મેં કોઈ દિવસ જોયું નથી. મેં એમને કહ્યું પણ કે એમના લગ્ન થઈ ચૂક્યા છે તો શું કામ મારી પાછળ પડ્યા રહે છે. પણ છતાંય એમને એ જ વાત કરી કે મને પ્રેમ કરે છે ને એમના લગ્ન તો તમે લોકોએ જબરજસ્તી કરાવ્યા છે. પ્રેમ તો મેં એને 9 મહિના પેટમાં રાખ્યો એમ છતાં એની માને નથી કરતો. એના બાપે એના સપના પૂરા કરવા માટે તનતોડ મહેનત કરી, એને નથી કરતો. એની પત્નીએ એનું માન સમાજમાં વધે એ માટે ઘર છોડીને ન ગઈ, એનું નથી કરતો. તો તારું ક્યાંથી કરશે? હા, તને ક્યાંથી પ્રેમ કરશે? આમાં તારો કોઈ વાંક નથી. એટલે બસ મારે તને ખાલી એટલું જ કહેવાનું છે કે તું ઘર છોડીને જતી રહે. એટલે હા, ચેપ્ટર અહીંયાથી જ પૂરું થઈ જાય અને કાં તો પછી એને જવાબ આપતા શીખી જાય. સારું. તને સારું લાગે ને એમ તું કરી શકે છે. પણ જો આ વાત મારા દીકરાનું ઘર ભાંગવા સુધી આવીને તો એક મા તરીકે હું નેહાની બાજુમાં ઊભી છું.
એક મિનિટ ત્યાં ને ત્યાં જ ઊભી રહે. શું નક્કી કર્યું પછી તે? હે તને વાત કરી હતી ને કે શું કરો છો? બહાર જતી રહે. હે 20 લાખ રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી. શું નક્કી કર્યું છે તે? હવે મને જવાબ આપીશું. તમને ખબર જ છે મારો જવાબ. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. મારી જિંદગી અત્યાર સુધી તો નરક બનાવીને રાખી. હવે જ્યારે મને સરસ મોકો મળી રહ્યો છે ને, ત્યારે આ મોકાને તો હું જતો નહીં જ કરું. છેલ્લી વાર તને પૂછું છું કે તારે સીધી રીતે ઘરની બહાર જવું છે કે નથી જવું? અને હું પણ છેલ્લી વાર તમને કહું છું કે હું આ ઘર મૂકીને નહીં જાઉં. કેમ સમજતા નથી? શું કામ ખોટી જીત લઈને બેઠા છો? નહીં જાય તું, નહીં જાય તું આ ઘર છોડીને. હે હું પણ જોઉં છું કે તું આ ઘર છોડીને કેવી રીતે નથી જતી. મારી નાખીશ હું તને. હા મારી પછી તો જઈશ ને તું આ ઘરની બહાર? હે જઈશ ને? હા પેટ છોડો, છોડો. મારી નાખીશ હું આને નહીં જીવવા દેવા છે. આજે તું છોડો મને. તું છેલ્લો દિવસ સમજ. આજે તો તું કઈ સમજ. કવિતા શું કરે છે એનું ભાન છે તને? મને બધું જ ભાન છે. હું શું કરી રહી છું ને શું નહીં મને બધું જ ભાન છે. ભાન જેમાં નથી એ માણસ તમે છો. જો કવિતા આપણે બંને લગ્ન કરવાના છીએ. લગ્ન અને એ પણ તારા જેવા નીચ માણસ સાથે. બોસ શું હું તારો? મારી સામે જરા ઈચ્છા વાજે વાત કરજે. હું તારી પત્નીની જેમ નથી, સમજો? તું હજી એ ખોટું કરી રહી. મેં કહ્યું ને તને કે એકવાર આને ઘરની બહાર નીકળી જવા દે, મારો રસ્તો સાફ થઈ જશે. પછી તું અને હું આપણે શાંતિથી લગ્ન કરી લઈશું. બસ બહુ થઈ ગયું. આ ઘરની બહાર જો કોઈને નીકળવું જોઈએ ને તો એ તમે છો. હા તમે. અને તમને ખબર છે તમે અત્યાર સુધી આ ઘરમાં શું કામ છો? કોના લીધે છો? આ માણસના લીધે, જેની સાથે તમે લગ્ન કર્યા છે પણ છતાંય એને ઇજ્જત કોઈ દિવસ નથી આપી. અને હું આના જેવી નથી. હું તમારી પત્ની જેવી સંસ્કારી, સુશીલ અને આ ઇજ્જતના નામ પર બધું સહન કરી જાય એવી નથી. અરે તમે કેટલા ભાગ્યશાળી છો કે આવી પત્ની તમને મળી છે અને તમે આવા બધા કામ કરો છો. શરમ નથી આવતી તમને? અને રહી વાત લગ્નની, તો લગ્ન તો તારા જેવા નીચ માણસ સાથે હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. મને બધી જ ખબર છે. હા મારી સાથે લગ્ન કરવાનું ફક્ત ને ફક્ત મારી પાસે જે મિલકત છે એના લીધે વિચારો છો ને તમે? હા તો એમાં શું ખોટું છે? તને મળશે મિલકત, પછી મને આ મળશે મિલકત. આપણે સાથે મળીને. અરે બસ કરો હવે તો બસ કરો શેઠ. તમને જરાય શરમ નથી કે તમે શું કરી રહ્યા છો? માણસ જેટલું સહન કરે એટલું તમે એના ઉપર હક જમાવ્યા જ રાખો છો, એની ઉપર દબાણ કર્યા જ રાખો છો. ભૂલ થઈ ગઈ મારી. છોડને આ બધી વાતને. સોરી. મને આવું ક્યારેય નહીં. મને શું કામ તમે સોરી કહો છો? કારણ કે મારી મિલકત ઉપર નજર છે તમારી, એટલે તમે મને અત્યારે સોરી કહી રહ્યા છો. સોરી કેવું હોય ને તો આ માણસને કહો. કંઈ પણ બોલ્યા વગર તમારો માર ખાધો છે. તમારા કેટલા કડવા વેણ સાંભળ્યા છે આ છોકરીએ. અને શેઠાણી, તમને પણ હું એક વાત કહીશ. આ તમે જે કંઈ પણ સહન કરી રહ્યા છો ને, તો એનું કારણ પણ તમે જ છો. અરે લગ્ન કરીને આવ્યા છો ને આ ઘરમાં. ઘરની વહુ લક્ષ્મી સમાન કહેવાય. અને તમે આ લક્ષ્મીની ઇજ્જત કરવાને બદલે આવી રીતે બીજા લોકોની સામે ગમે ત્યારે એને મારો છો. હું આજે ને આજે આ ઘર છોડીને જઈ રહી છું. નથી જરૂર મને આવી નોકરીની. આવા માણસનું મોઢું પણ જોવા નથી માંગતી હું. નામ નહીં લેતા તમારા મોઢેથી મારું.
રાણીજી, જતા જતા એક વાત જરૂરથી કહીશ. જે ઘરમાં તમારી ઇજ્જત નથી ને, એ ઘરમાં તમારે પણ રહેવું નહીં જોઈએ. અત્યાર સુધી હું જ કહેતી હતી કે આ ઘરમાંથી મને ન કાઢો. મારે નથી જવું આ ઘરમાંથી. હું પાછી જતી રહીશ તો મારા પપ્પાનું શું થશે? અને જો મને કંઈક થઈ જશે તો મારા પપ્પાનું શું થશે ને એ વાતનો વિચાર હવે મને આવે છે. થોડાક પૈસા હાટું તમે તો મને મારી નાખવાના હતા. છોડને એ બધી વાતને. છોડી દો. નવેસરથી નવીશ છોડી દો. જાઉં છું આ ઘરમાંથી.